જેવું છે એવું કહેવાય. જગત એવું કહેતી હતી પડી જા હવે નહીં ચાલે યાર. ચોય પડી નહીં જા વ્યામ ન રાખતા. એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ ભાઈ. જગતમાં હું મેલડી ધૂણી છું, ચોય ખોટા કલર નહીં કર્યા. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો આરએસ લોગર. તો યાર આપણે જતા હતા કાળુ ભગતની મેલડીએ મુના. તો ભાઈ બનાવે જો વિડીયોમાં કરાવશું મેલડીમાંના દર્શન, બરાબર. તો ગાઈઝ રસ્તામાં નાઇટમાં નીકળ્યા હતા અમે બધા ફેમિલીવાળા. તો રાતનો વિડીયો લેવો પડ્યો. તો તમે કંટાળતા ના, કારણ કે વિડીયો થોડો ઘણો મોટો. તમને બતાવશું આ હરિભાની ચાની પાર્લર, જે આપણે અમદાવાદમાં આવેલું હોય. તો ગાઈઝ ફાઇનલી અડાલજવાળો ટોલટેક્સ આવી ગયો. ત્યાં નીકળ્યા તો પછી ગાડી ગચકાઈને આગળ માં જોગણીમાનું મંદિર પણ આવ્યું હતું. તો ત્યાં દર્શન કરીને આપણે જ્યાં આગળ તો ફાઇનલી મહેસાણા પહોંચે. મહેસાણાવાળા ટોલટેક્સ પણ આપણે આવી ગયા હતા. તો ગાઈઝ હું પહેલી વાર જતો હતો એટલે આમ મનમાં બહુ પેલું થતું હતું કે ચલો ભાઈ બહુ મજા આવશે માતાજીના દર્શન કરવાની. અને ભુવાજી તો બહાર હતા, જે પેલું રાજસ્થાન સેવાનું કેમ્પ ચાલે અત્યારે ભુવાજી ત્યાં હતા. એટલે ભુવાજી તો અત્યારે મળશે નહીં. તો ફાઇનલી મહેસાણાવાળો અંડરબ્રિજ આવી ગયો. જુઓ, આ તો ગાઈઝ ઓળખાઈને તરત ખબર પડી જાય કે મહેસાણાવાળો અંડરબ્રિજ છે. તો ગાય જુઓ, તો ગાય હવે હવાર પડી જતી, બરોબર. એ ત્યાંય ગચકાઈ મજબૂત. જો આમ ગાય ગામડાની કંઈક અલગ જ વાઇબ આવો યાર. ભલે આપણે ગમે તેટલું અમદાવાદ શહેરમાં રહેતા, પણ ગામડે આવીએ એટલે અલગ જ મોજ આવો ભાઈ. તો ભાઈ આપણે પહોંચ્યા પાટણ. તો ત્યાં આપણે મુરલીની ચાય ઊભી રાખી, લીધા પૌવા. તો ભાઈ મૂન મારો ભાઈ બે જણા પૌવા ખાતા હતા. એ તો હજુ અત્યારે જ ઊંઘમાં ઉઠ્યો હતો. જુઓ, પછી કંઈ ચા પીવી છે તો એને ચા પીવા દીધી. તો ફટાફટ ચા પી અને અમે નીકળી ગયા. તો ગાઈઝ આટલો મોટો વિડીયો બનાવવામાં બહુ બધી મહેનત ને એવું બધું લાગે, તો યાર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી આપણે કાળુ ભગતની મેળીએ આવી જઈએ ભાઈ. તો તમે દર્શન કરી લેજો, બરાબર.